જય ચંડી ચામુંડ ફ્રેન્ડ્સ. તો આજે જઈએ છીએ જીવનનો એક નવો અનુભવ લેવા માટે. આ વખતે આપણે જઈએ છીએ જુનાગઢ. તો ગિરનારની તળેટીથી લઈ અને ચોટી સુધીનો નવો અનુભવ. આજે દૂર દૂર એક સૂતેલા માણસ જેવા ડુંગરો દેખાય છે, એ ગિરનાર પર્વત છે. આજે આપણે ત્યાં જ જવાનું છે. મમ્મી પપ્પા તો ઘણીવાર ગયેલા છે, પણ આજે આખું ફેમિલી જઈએ છીએ. ભૂમિયા વિના મારે ભંભાતા ડુંગરા, જંગલની કુંજ કુંજ જોવી હતી. મમ્મી વિડીયો ઉતારે છે, પપ્પા ડ્રાઈવ કરે છે અને અમે પાછળ શાંતિથી સૂતા છીએ. તો ફાઇનલી અમે જુનાગઢમાં પ્રવેશ કરી ચૂક્યા છીએ. તો આપણે જોઈ રહ્યા છીએ જુનાગઢનો પ્રવેશ દ્વાર. આ છે સરદાર ટાવર. સામે ગિરનાર દેખાઈ રહ્યો છે. બાજુમાં આપણે દામોદર કુંડ છે. તો થોડો વ્યૂ તમે જોઈ લો. આ જ છે દામોદર કુંડ. બુકમાં ઘણીવાર ગિરનારનું વાંચ્યું અને સાંભળ્યું હતું, અને આજે પ્રત્યક્ષ જોઉં છું. અને આપણે ભવનાથ પ્રવેશ દ્વારે પહોંચી ગયા છીએ. અને હવે આપણે સીડી તરફ નથી જવાનું, પણ આપણે ઉડન ખટોલામાં જવાના છીએ. આ વિડીયો 2022નો છે, જ્યારે ઉડન ખટોલા નવું બન્યું હતું અને આપણે એનો જ અનુભવ લેવા જવાના છીએ. કારણ કે દાદા દાદી અને મમ્મી પપ્પા ઘણીવાર ચડીને ગિરનાર ગયેલા છે, પણ આ ઉડન ખટોલો નવું બન્યું છે, તો એમને એનો અનુભવ કરવો હતો. અને અમે તો નાના છીએ, એટલે સમથિંગ 9000 ઉપર તો પગથિયા છે, તો એ તો ચડી ના શકીએ. એટલે અમારો સૌ પહેલો ગિરનારનો અનુભવ ઉડન ખટોલામાં જ છે. મોટા થઈ અને પછી કદાચ સીડી ચડવા આવશું. ચલો, વાતોમાં આપણે ઉડન ખટોલા સુધી પહોંચી ગયા છીએ. તો શાંતિથી આપણે હવે આ દ્રશ્યો નિહાળીશું કે ઉડન ખટોલા પરથી ગિરનાર પર્વત કેવો દેખાય છે.
કેવું ચાલે છે? ચાલે છે? જો. નીચે જો નીચે. આ જો બીજી જાય. ઉપર થઈ જાય. જો કેવું છે? આ નીચે જો જંગલ. હાલના ભરાઈ જાય. ચાલુ થઈ ગયા ને પણ મારા ના દેખાય. શું જો જો સિંહ. આયો જો સિંહ સાહેબ. હવે મારો વિડિયો ઉતારો થોડો. હા ઉતાર આયો લો. આયો. ધીમો થઈ ગયો. જો વિધિ તાર કઈ બોલવું નહીં. હા માસ્ક કાઢ નાખો. नीचे देखो फ्रेंड्स मुझे डर लग रहा है बोल से वो तू बोल. हाय फ्रेंड्स नीचे देखो कि डर लग रहा है. કેવું છે શિવ? સરસ છે. નીચે જો નીચે વચ્ચે. ए बाबा अंदर तो जो ખુલ્લું જ છે. ખુલ્લું જ છે ને પવન આવે કેવો ખબર. थोड़े से बड़ी तो सामने खुलने नहीं सिंह लाइन जता रहे थे बोल એક જ હકી પાઇપ ચાલતું. વચ્ચેના એક એક ખાલી રાખે જોયું મેં. એ સિંહ સાહેબ જો પેલો આવ્યો. પવન આવે, પવન આવે. આયો જો આયો જો હારું છે. મમ્મી વચ્ચે પેટ આવે રહ્યું મમ્મીનું પેટ આવે રહ્યું મમ્મીનું હાલ સુધી ના પગ હતા હવે પેટ આવે રહ્યું હાલ સુધી ના બધા પગ હતા હવે પેટ આવશે પેટની ઉપર ચડવાનું પપ્પા સરખી રે. સરખી રે. હસતા હસતા પડી જઈશ તો જો વિધિ જો. કાચ તૂટી જાય બસ આમ. અમાર પાસે આ વિમાન ગણે હેલિકોપ્ટર ગણે તી ગણે બે હાથ દીધો હો બાબા ગજ્જે ના. કરતે ના રાખતા આ ગજ્જે ના કરતા. આટલું મોટું હતું વિધિ દેખાય જો. એ આવે જ આવે. એ પેટ જતું રહ્યું મોઢું ગયું તમે આમ છે ને નીચે આમ જુઓ ને એટલે તરત શરીરમાં કંપારી ચાલુ થાય. નજીકથી લાવો તો અહીંયા. આમ જોડે. નીચે જોવો ને તમને કઈ નહીં થતું ઉપર જોવો તો બીક લાગે ભગવાનની કૃપા પ્રમાણે થશે. પેલું પથ્થર આવે ને એટલે ફરીથી લે આવે, બંધ કરે. કયો પથ્થર? બીક લાગે ઓહો, શેક પેલી દેખાય ને ઉપર કાળી હા હા. ત્યાં સુધી જાય. ખાસ વસૂલ છે હો, પણ આમ તો જોવા જઈએ તો. એક જણના 700 સાતસો. 7 મિનિટ ના હો. 728 અને વેદીના 400. નહીં, મને વેદીના બહુ 400. બીક લાગે નીચે તો જોવો ને પડી જઈએ જો આ જંગલ જો. વેદીના 450 લાગે. સિંહ દેખાઈ જાય તો કહેજો હો, આપણે નજારા લેવાનો સિંહનો સીડી અહીંયા લાગે. હા એ રહે ને ઉપર, સીડીવાળા. ક્યાં એ ગાડા ગાડા. એ આમ રે હવે એ હરકી ગાડા રે. ગાડા. હું દેખાતો આયરી સીડી છે. એ રહે ને સીડી. આ ચાલે ને બાજુ બાજુ. આ નીચે જે ઝૂંપડા રહે ને, વેદી એ સીડી આવે. રિટર્નમાં સીડી મૂકે આમ તો. ગમે ત્યારે સિંહ આવી જાય સિંહ આવી જાય ગમે ત્યાંથી તો ભાગ આ ચડવાનું કાઢવું છે, સીધું ચડવાનું રહ્યું ને એ એટલે આ તો હાવ નાનો થઈ ગઈ સીડી. પેલા તો મોટી હતી મને એમ લાગે. મોટી જ છે એ તો દેખાય નહીં. મોટી છે બીક લાગે બધા માણસ નાના નહીં દેખાતો તો સીડી નાની જ દેખાય. મારા તો મને કીડી જેવડા લઈ ગયા મને આ સીડી ચડવાની બહુ ભારે હશે. અહીંયાથી પછી આગળ આમ ફરીને ચડવાનું છું. આમ ફરીને આમ ચડે છું. બીક લાગે રહી હા, એ રહે ને પેલી બાજુ જાય ને. આ બાજુ એ છે પેલી બાજુ પણ જજો અહીંથી બહુ વાર લાગતી હશે. સીધું ચડાડે. પપ્પા માં તમારી બાજુ આવી જાવ આ બાજુ ના, ના, બીક લાગે રહી ના હલવાનું નહીં હો. કશું ના થાય હા જો કશું ના થાય. તમે પડશો
નીચે જોઈ નીચે હું નીચે જોઉં ને ઉપર જોઉં એટલે મને બીક લાગે એવું નહીં સાઈડમાં જોડે એટલે બીક ના લાગે. બધો વ્યૂ જુઓ, નજારો હવે. ઉપર જોવા કફો ના થાય ઉપર જોઉં ને તો એમ લાગે તારો જે આંખો કે ઉપર જુઓ. આકાશને આડી લઉં એ આઈ. પૂરી હોય એમ લાગે. માંડ માંડ ચડે છે ચડો છે ઠંડુ ને વસૂલ છે ભાઈ સરસ. પૈસા વસૂલ છે જોખમ એ જબરદસ્ત વચ્ચે ડબલું અટકી જાય અહીંથી પડે તો પછી જીવ. પૂરા. હા છે જતા દે તો વાંધો નહીં અને હાથ કચરા. રોપ પેલી શું કહે, દોરડા ઉપર છે જે છે બધું છે. એ શિવ એના. એને દોરડા ઉપર જ છે બધું આખું. પકડ્યા ત્યાં ને પવન પાછા બાજુ ન દે એટલે મને લાગે. દોયડું તો એમ જાડું હે નીચે ઉતરતા બીક પાણીથી. પાણી જોડે આ સીડીઓથી જવાય એમ નહીં હો સીડીઓથી જઈએ ક્યાંક સિહાઈ જાય મળી જાય કશું જ ન થાય. બધાયનો લીધેલો મેં ખાલી અમારો જ લઈને. મેં फ्रेंड्स देखो वहाँ पे एक जा रही है नीचे एक जा हम ऊपर जा रहे हैं फ्रेंड्स પ્રેશર પકડ દે. और क्या એ આવી ગઈ સંતોષ આમ કર વેતી. હવે ધીમું ધીમું ચડે ને જો આ સીડી દેખાય રહી આ બાજુ આ બાજુ આ બાજુ હેવી પવન ને એવું હોય તો બંધ કરી દેવું પડે ને. તો વાવાઝોડા વખતે બંધ જ હશે. એ ઓય બકા તૂટી જશે ને એમાં તો ઝાડ દે પાછળ કરીને જુનાગઢ લે તાર જોડ હાવ કાચને અડાડ એ દેવા. પાણી ટાંકી ને થોડી વાર આમ સ્થિર રાખે એટલે દેખાય. પાણી રાખે તો જાય નહીં નહીં થાય, નહીં થાય. ચેવ તડતો જો આ સીડી દેખાય રહી ક્યાં છે હા સામે દેખાય આની બાજુથી જોઈ દે. આમાં પાછળ તારી જોડેથી ઉતાર લે. તારી જોડેથી ઉતાર. જવાય નહીં ને ગાડી લોબુ કરું તો આટલું પડ્યું છે આ. કારણ કે ફિલર એક બે જ ઉડાયા. ડાયરેક્ટ ત્યાં નથી પડ્યું. લોબુ કરું તો આટલું આવે. ઊભી રહી ગઈ અહીંથી તો રડે તો જોઈ હરી જ છે બધું. અરે ને પતી જ ગયું. આમ તો જો કે દોરડા નાખેલા. દોરડા ઘણા નાખ્યા મને દોરડા નાખેલો હોય તો એમથી શું ફેર પડે? એ તો બીજા હે ઉપર ચડી ગયા મને બીક લાગે હવે મેં બીજી વખત નહીં જાઉં ભાઈ ના બીજી વખત ખબર નહીં વચ્ચે ભૂલાઈ જાય તો જો પેલું તળાવ આયા એટલે. આ તો આટલા જણા છે આથી વધારે જણા પેલા નીચે જતા હતા એ તો તૂટી જાય તો ના રે આજે તો રાજકોટ. ઓય હોય 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 પવનથી ચાલો હેઠો પવનથી તો બીક લાગે નહીં બીક લાગે તો પીછે ચડી દો કોઈ અંગાડી રાખવાની ના ઊંઘી ના ચાલો તો AC. બસ જો અહીં તો કઈ નહીં, નીચે પડો ને તોય જો અહીંયા AC. હા પંખે બંધ કરી દેવાય. સારી જતા ત્રેડું છે લંબાઈ મોટી છે આપણે ઉપર જઈએ. આ અંબાજી મંદિરે દત્તાત્રેય તો ઉપર જ દીધો. દત્તાત્રેય તો અહીંયાથી જઈને નીચે હશે, ઉપર નહીં. જો જો હજી તો છે સિવાય શિવ બીક લાગે હવે ઓય હોય તો નીચે નાતા બેહી રહેશે. શિવ મારા પાછળ હોય તો વ્યૂ સીધા તો લાગે મને કાનમાં તડ તડ થાય હો, સ્વેદી. બીક લાગે બીક નહીં, તડ 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 તડ. હા મારે તડાકા બોલાવે છે મારા કાનના ની દિલ ના તડાકા થાય મજા આવી હો. ત્યાંથી જોરદાર ફોટોગ્રાફી થાય. આગે ઉપર જાય દર ઉપર જાય કરો. ડર લગે, ડર લગ રહી. डर लग रहा है पड़ी जाएंगे એ સીધું બેસ तो फटाफट आइए ना आप लोग वो तो खबर है नीचे पड़ी એ जाएगी એમ ના કરીએ બેટા बीक लागे रही मैं
આપણે ફાઇનલી અંબાજી માતાના મંદિર આગળ પહોંચી ગયા છીએ અને ઉડલ ખટોલાની વ્યવસ્થા ત્યાં સુધી છે અને ઉપર આવીને તો દેખો જોરદાર પવન છે. જોજે આવી હતી કંઈક. અંબેના દર્શન થઈ ગયા અને હવે આપણી પાછળ જે દેખાય છે એ ગુરુ દત્તાત્રેય મંદિર છે. આ મંદિર આગળ જવા માટેની સીડીઓ ચડવામાં ખૂબ જ કઠિન હતી અને ત્યાંથી આગળ જે બીજું દેખાય છે એ ગુરુ ગોરખનાથ મંદિર છે. તો આપણે જે જોઈ રહ્યા છીએ એ ગિરનારની સૌથી ટોચ ઉપરની જગ્યા છે. તો અહીંયા ઉપર ખૂબ જ પવન હતો અને હવા પણ ખૂબ જ ઠંડી અને પાતળી હતી. એશિયાના સૌથી વધુ સિંહો આ ગિરનારના જંગલમાં જોવા મળે છે. તો હવે આપણે થોડી મસ્તી કરી લઈએ.
ગયા છે તો હવે પાછા ઉડન ખટોલામાં જઈશું. નીચે નીચે આપણી ગાડી પાસે એ દરવાજો બંધ થશે. એ ટસ બંધ થયો. ટાટા કહી દો. છોડી મૂકે છે બધી છોડી મૂક્યો મારે સ્પીડમાં જાય હો આરી એ ઢીસ નાખ્યા હો બેબી. નાખ્યા. નાખ્યા એવું જ લાગ્યું નેચે નાખ્યા કરો ખાલી એટલે એવું લાગે કેટલા પંચે છે પવન વધારે હાલ આ પેલી બાજુ તમે બધા આમ તો એક મિનિટના 50 રૂપિયા લીધા ને. જાતા ને વધતા ને. જશમ કેવી મજા આવી છે મજા આવી થોડું બીજું આવશો શું જો તો લેજો આગળ ટાઈટ છે ને એટલે મને લાગે સ્પીડમાં ચાલતું લાગે આટલાથી હારું ને ટાઈટ છે એટલે અહીંથી થોડું સ્પીડમાં ચાલે જોજો બીજું આવે જો બીજું આવે એ આવી જશે બોલ હા એ જો શું આવ્યું એ આવ્યું ચાલી એટલે એક વચ્ચે છોડતા લાગે ને મેં. હશે નહીં કન્ટિન્યુ ચાલે જ કરે ને ફિક્સ કરેલા છે જો મંદિરો જુઓ આજો અલગ ડોલક થાય હો પેલું સારું હતું પવનના કારણે ના ઉપર વાળું નહીં હતું આવી જશે મારે નાના લાગ્યા એ પેલા બે અદલ બદલ થાય. નાના ને મોટા તો કોઈ નહીં. બધા ખર્ચ છે પહોંચી ગયા નીચે ક્યાં પહોંચ્યા છે હા એ પવન આવ્યો જો પાણી વહે મમ્મીને જો ભાઈ મમ્મીને જો મમ્મીને ચમચું થાય. ભાઈ ડુલું બીજું થાય રહ્યું ભણાઈ ગાનું નથી વાળતું. નીચે નહીં જોવાનું સાઈડ નહીં જોવાનું ચક્કર આવે જો વાદળું જાય જો બ્લેક છે ને એ વાદળું છે આખું
આટલું તો કાઠું પડો આ તો જો આ કેવું લાગે આ તો સીધો પકડ અંબાજી સુધી બહુ નથી ગયો. આ રે સો સીધા જ પકડ છે ભલા અહીંથી રાખતા આપણને સીધા પણ અંબાજી સુધી તો વ્યવસ્થિત છે. અંબાજીથી પેલી બાજુ જવાનું છે ને એમાં બહુ તકલીફ પડે. ये ऊपर ही खाली है હું ચડેલો 11માં હું ચડ્યો. ફટાફટ ચડે ફટાફટ. લે શિવ શિવ બક્કુ ભરો आपको बात अब मुझे બસ આગળ આમ સાઈડ તો ચલો હવે આપણો બ્લોગ પૂરો થાય છે. લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. આજના માટે આટલું જ. હવે મળીએ નેક્સ્ટ બ્લોગમાં. બાય.